તો હાલો મિત્રો, જય માતાજી અને હોળી ધૂળેટીની આપ સૌ મિત્રોને હાર્દિક હાર્દિક શુભકામનાઓ। અને ભાઈ, પરમ દિવસે અમારે હોળી હતી અને કાલે ધોકો રાખવામાં આવ્યો હતો। તમને એવું લાગતું છે કે ભાઈ ધોકો શા માટે રાખવામાં આવ્યો હતો? તો કાલના દિવસે સૂર્યગ્રહણ હતું મિત્રો। એ તો તમને બધાને ખબર જ હશે કે સૂર્યગ્રહણ હતું। તો શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ એટલે અશુભ માનવામાં આવે છે, એટલા માટે ધોકો રાખ્યો હતો મિત્રો। અને આજે પડ્યો હશે તો પડવાના દિવસે આપણે મિત્રો જોડે અને ભાઈબંધો જોડે પડવેરીમાં અને આપણે પણ લાલ પીરા થઈ ગયા અને પછી આપણે આવી ગયા મેરડીમાના મંદિરે દર્શન કરવા। તમે જોઈ શકો છો મિત્રો, કેમ કે આજે હોળી ધૂળેટીનો પાવન તહેવાર છે તો આપણે માના દર્શન કરવા આવી ગયા। તો તમે લોકો પણ માના દર્શન કરી લ્યો। અને હા મિત્રો, અમારા ગામડાની અંદર અને અમારા ખાસ કરીને બરડા પંથકની અંદર હોળી કઈ રીતના થાય અને શું એની પરંપરા છે એ જણાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ મિત્રો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે અમારે હોળીની એક પરંપરા છે। અમારે જે હોળી થાય એ હોળીની પરંપરા છે અને એ કઈ રીતના થાય અને શું એની પરંપરા છે એ જણાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। પહેલા માના દર્શન કરી લ્યો અને પછી વિડીયોની શરૂઆત કરીએ। તો હા મિત્રો, આપણે મેરડીમાના દર્શન કરી અને ત્યાંથી સીધા આપણે આવી ગયા મામાદેવના મંદિરે। તો આ ગઢવાડા મામાદેવ કહેવામાં આવે છે મિત્રો। અને અહીંયા કોઠાની અંદર મામાદેવ બિરાજમાન છે અને એની સાથે સાથે ખોડિયારમાં પણ બિરાજમાન છે। જો તમે ક્યારેય મોડ પર આવો તો દર્શન જરૂરથી કરજો મિત્રો, કેમ કે મામાદેવમાં ઘણું બધું સ્વચ્છ છે મિત્રો અને ઘણું બધું હાસ પૂરે છે મામાદેવ। તો આ હતી મામાદેવની વાત। તો હવે ચાલો આપણે વિડીયોની આગળ શરૂઆત કરીએ। તો હા મિત્રો, આ મારું ગામ છે મોડપર ગઢવાડું। અને આ એક અમારા ગામની જ નહીં, આસપાસના બધા જ ગામોની પ્રખ્યાત હોળી એટલે કાન મેળાની હોળી, જે બરડા ડુંગરની તળેટી ઉપર પ્રગટાવવામાં આવે છે મિત્રો। અને એ સદીઓથી અને વર્ષોથી એ પરંપરા છે। આગળના વડવાઓ પણ એ પરંપરા નિભાવતા હતા અને અત્યારના સમયમાં પણ બહુ સારી રીતના એ પરંપરા નિભાવવામાં આવે છે। જે હું મોબાઈલની ડિસ્પ્લે ઉપર ફોટો મૂકું છું એ હોળી કાન મેળાની હોળી કહેવામાં આવે। આ બરડો ડુંગર તમે નિહાળી રહ્યા છો, એની તળેટી ઉપર હોળી કરવામાં આવે છે મિત્રો। અને આ છે અમારા ગામની હોળી। તો તમે જોઈ શકો છો મિત્રો, આવી કંઈક અમારા ગામની હોળી થાય છે મિત્રો। અને એ હોળી પ્રગટે તે પછી અમારા આસપાસના બધા જ ગામોનું હોળીનું આગમન થાય છે। તો એવી કંઈક અમે પરંપરા નિભાવી છે અને આસપાસના બધા જ ગામડાઓ એ પરંપરા બહુ સારી રીતના નિભાવે છે મિત્રો અને એનું આદર કરે છે, કેમ કે સદીઓથી અને વર્ષોથી એની પરંપરા છે કે બરડા પંથકની। તો હા મિત્રો, કંઈક આવી રીતના અમારે હોળીની પરંપરા નિભાવવામાં આવે છે મિત્રો। અને વર્ષોથી અને સદીઓથી એ પરંપરા નિભાવતા આવે છે। આગળના વડવાઓ પણ નિભાવતા હતા અને અત્યારના સમયમાં પણ ખૂબ સારી રીતના એ પરંપરા નિભાવવામાં આવે છે। ખાસ કરીને અમારા બરડા પંથકની અંદર અને બરડાના આસપાસના બધા જ ગામડાઓમાં એ પરંપરા સારી રીતના નિભાવવામાં આવે છે। અને આશા કરીશું કે આવનારા સમયમાં પણ એ પરંપરા ખૂબ સારી રીતના નિભાવવામાં આવશે। તો મળીએ ફરીથી નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય મા વિહાર।